हेलो वेरी फ्रेश गुड मॉर्निंग एवरीवन। तो सवार में अमे निकल गया था साळंगपुर बाजू। तो अमारे सवार में 7 वागे अमे साळंगपुर निकली गया। અને આ આખો વિડીયો ઠેઠ સુધી બનાવી રહીજો। જો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરજો। બેલ આઇકન પર પ્રેસ કરવાનું ભૂલતા નહીં। તો અમે નીકળી ગયા સાળંગપુરને 40 કિલોમીટર હાકી નાખી ગાડી। 40 કિલોમીટર હાકીને ગાડીને ભાઈ બંને લાગી પછી નીકળી ગયા અમે ત્યાર પછી નીકળી ગયા તે પહોંચી ગયા પાલીતાણાથી સીધા વલભીપુર। અહીંયા ઊભા રહી ગયા અમે મારા ભાઈબંધો વાટે। ભાઈબંધો એક આવી ગયો પણ ગાય ગાડી લઈને પાછો ઉયો આવી ગયો, જાણે કે અમને ઓળખતો જ નથી એવી રીતે પાછો નીકળી ગયો। ત્યાર પછી અમે આવી ગયા છે સાળંગપુરની આપણે વડામણ ચોકડી કહે છે તે ચોકડી અમે પૂગી ગયા અને અહીંયા પાસે અમે ભાઈબંધની વાટે ઊભા રહ્યા। અથવા આ જોઈ શકો છો કષ્ટભંજન દેવ હનુમાન મંદિર સાળંગપુર। ખાલી અહીંથી થાય છે 14 કિલોમીટર અને બોટાદ અહીંયાથી થાય છે 25 કિલોમીટર। તો તમે પ્લીઝ એકવાર સાળંગપુરને વિઝિટ કરી દેજો। સાળંગપુર પહેલાં આવે છે આવડો આપણે એક મંદિર છે। ત્યાર પછી પહોંચી ગયા અમે કુંડળધામ। ત્યાં અહીંયા પાર્કિંગમાંથી આવી ગયા મેં પાણી પીવા। પાણી પીને મેં આવી ગયા સ્વામિનારાયણ ભગવાનનું વની શરણ, ત્યાં બહુ મોટું અહીંયા પુતલાનું અહીંયા એનિમેશન કરેલું છે, જોઈ શકો છો આ રીતનું કંઈક એનિમેશન છે। અહીંયા ભાલુ દીપડા એ બધું સિંહ હાવજ અને શનિદેવ પોતે અહીંયા જોઈ શકો છો। અહીંયાના ગુરુભાઈ શિક્ષાલય એવું દ્રશ્ય ઠેઠું અહીંયા બતાવાયું છે। ત્યાર પછી થોડાક આગળ નીકળવું એટલે જોઈ શકો છો ભોળાનાથનું મંદિર છે, કાંઈ એવી એની મૂર્તિ છે અહીંયા ભગવાન। અને આની પાસે તો એક બાજુ શનિદેવની છે અને ફૂલની આ બાજુ ભોળાનાથની છે, જોઈ શકો। ત્યાર પછી અમને દેખાડો અહીંયા હાથી જોવાનું મન છું ને, પણ મેં તમને પણ દેખાડ્યો। આ જોઈ શકો છો આ છે મહાદેવની મૂર્તિ। ત્યાર પછી મેં આગળ હાલતા ગયા અને આ જોઈ શકો છો બગીચાની અંદર એમની પાસે આવી ગયા અંદર। અને આ બગીચામાં જોઈ શકો છો આ રીતના કંઈક અહીંયા પૂતળા છે આવી રીતના, ત્યાં તમને વ્યાયામ કરતા કસરત કરતા એવા દ્રશ્યો દેખાડ્યા છે। ત્યાર પછી મેં રિટર્ન પાછા નીકળી ગયા સાળંગપુર બાજુ। તો મિત્રો ત્યાર પછી મેં નીકળી ગયા કુંડળની બહાર। ત્યાર પછી મેં નીકળી જવાના હતા સાળંગપુર બાજુ। અહીંથી સાળંગપુર કાંઈક 13 કિલોમીટર જેવું છે અને જ્યાં આપણે વટામણ ચોકડીથી અહીંયા ખાલી 1 કિલોમીટર આવવા થાય છે। ત્યાર પછી મેં નીકળી ગયા સાળંગપુર। જોઈ શકો છો ગોપાલ હોટલ ને ઘણું આવે છે અને આવી ગયો છે સાળંગપુરનો ગેટ। આ જોઈ શકો છો મિત્રો સ્વામિનારાયણ મંદિર સાળંગપુર। તો આપણે એન્ટ્રી કરી ગયા સાળંગપુરમાં ના પહોંચી ગયા સાળંગપુરના આપણે પાર્કિંગમાં। આ જોઈ શકો છો તમે અહીંયા ઉપર લખ્યું છે કષ્ટભંજન હનુમાન અને આ પાછળથી આપણે કંઈક હનુમાન દાદાની મૂર્તિ આપને દેખાય છે। તો મિત્રો પ્લીઝ વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરજો। બેલ આઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલતા નહીં। ત્યાર પછી આપણે આવી ગયા મંદિર પાસે। તો મંદિર પાસે તો અહીંયા મંદિરના કપાટ હતા બંધ, મંદિરના કપાટ અહીંયા બંધ છે। ત્યાર પછી મેં જોઈ શકો છો આ કાંક આપણે છે નેપાળમાં ને એમાં કાંક વાલા ઘર હોય એવા એ ઘરનો વ્યૂ છે, આ જોઈ શકો છો મિત્રો તમે। ત્યાર પછી અમે આવી ગયા અહીંયા એક મોલ હતો, જ્યાં તમને અહીંયા ઘણી બધી અગરબત્તીની એવી બધી વસ્તુ મળશે, ધાર્મિક વસ્તુ, જો કે ધાર્મિક વસ્તુ જ કહેવાય અને ધાર્મિક વસ્તુ અહીંયા તમને મળશે અને હાવ રિઝનેબલ ભાવમાં મળી જવાની છે। તમે જોઈ શકો છો અહીંયા અગરબત્તી છે, અત્તર છે, મુખવાસ બધું મળી જવાનું છે। તો આ જોઈ શકો કાસ્ટમાં અમે અમારા ભાઈબંધ આવો વ્યૂ આવે છે। ત્યાર પછી અહીંયા તમને ચેન માળા એવું બધું અહીંયા મળશે, પોસી બ્રેસલેટ એવા જોઈ શકો હાવ રિઝનેબલ 180માં 100 રૂપિયા 400 રૂપિયા આ રીતે અહીંયા ભાવ છે, અહીંયા જોઈ શકો છો। અને આ છે હનુમાન દાદાની મૂર્તિઓ। આ મૂર્તિ ફોટા તમને પણ અહીંયા રિઝનેબલ ભાવમાં હાવ મળશે। આ જોઈ શકો છો આપણે આ પિત્તળની હનુમાન દાદાની મૂર્તિ છે, ખાલી 1300 રૂપિયામાં છે। હનુમાન દાદાની ગદા, પછી જોઈ શકો પંચમુખ હનુમાન દાદા,
અહીંયા સાવ તમને રિઝનેબલ ફોટા છે તે બધું અહીંયા તમને રિઝનેબલ ભાવમાં મળી જવાનું છે। ત્યાર પછી અમે એ મોલને આવી ગયા બહાર ને આ જોઈ શકો છો કાંઈક વ્યૂ આ રીતનો સાળંગપુરનો છે। તો પ્લીઝ એકવાર વિઝિટ કરજો સાળંગપુરમાં હનુમાન દાદાના મંદિર બાજુ। અને અહીંયા તડકો તો ભાઈ ગજબનો હતો પણ સાથે વ્યૂ હતો। અને આ છે બહાર નીકળવાનો કષ્ટભંજન દેવ સત્ય છે, જોઈ શકો છો આ બહાર નીકળવાનો ગેટ છે। ત્યાર પછી મેં કાંઈક અહીંયા આવી ગયા પાછા દુકાન બાજુ। તો દુકાનમાં પણ ત્યાં જે મોલમાં ભાવ હતો તે ભાવ જ અહીંયા છે, જોઈ શકો છો હનુમાન દાદાની મૂર્તિ ને એવું બધું અહીંયા મળશે। ત્યાર પછી અમે આવી ગયા દર્શન કરવા હનુમાન દાદાના। એકવાર અહીંયા વિઝિટ કરજો, તમને એટલું સુકૂન અહીંયા મળવાનું છે કે એની કોઈ વાત જ નથી। અને અહીંયા સ્મેલ પણ બહુ મસ્ત આવે છે, જેવી અંદર આપણે મંદિરમાં એન્ટ્રી કરીએ છીએ તેવા જ તે અહીંયા એવી સ્મેલ આવે છે, અહીંયા મજા પણ બહુ આવે છે। આ જોઈ શકો છો ઉપરની કંઈક બનાવટ છે મંદિરની અંદરની। તો જોઈ શકો છો અહીંયા કેમેરાને એવું બધું માર્યું છે ને આગળ અમારા બેઠા છે હનુમાનજી મહારાજ, જોઈ શકો છો આ કાંઈક બનાવટ છે મંદિરની અંદરની સાઈડની। ત્યાર પછી જોઈ શકો છો અહીંયા હનુમાન દાદા બિરાજમાન છે, જેની મૂર્તિ તમે જોઈ શકો છો। અને અહીંયા જે દર્શન કરીને જાય તેને એક વાહામાં એક ગદા પણ મારે છે। ત્યાર પછી આપણે આવી ગયા પાછા બહાર, પછી મારે જવાનું હતું ફોટોશૂટ કરવા। તો જોઈ શકો છો આગળ હનુમાન દાદાની મૂર્તિ પરનો કાંઈક આવો વ્યૂ છે। તો મિત્રો પ્લીઝ એકવાર વિઝિટ કરજો સાળંગપુર હનુમાનજી મહારાજ, એ જોઈ શકો છો તમે। ત્યાર પછી અમે નીકળી ગયા બહાર ને અહીંયાથી અમારે જવાનું હતું પાળિયાદ। પાળિયાદ પણ બહુ મસ્ત વિઝિટ કરવા જેવું સ્થળ છે, ત્યાં પણ અહીંથી કંઈક 17 થી 18 કિલોમીટર બોટાદ વચ્ચે છે। તો પ્લીઝ એકવાર વિઝિટ કરજો, પાળિયાદ પણ વિઝિટ કરજો, જ્યાં તમને દાદાનું જૂનું રહેવા કરવાનું અને આવું મળવું છે। તો આપણે આવી ગયા પાળિયાદ ને આ અહીંયા આવી ગયા હનુમાન દાદા પાસે, અને આ છે જય શ્રી રામ મંદિર। આ જોઈ શકો પાળિયાદ દાદાએ બનાવેલું છે હનુમાન દાદાનું મંદિર, અને આ છે જય શ્રી રામનું મંદિર। ત્યાર પછી અહીંયા રામાપીરની આપણે દેગુની અહીંયા જોવા મળશે, જોઈ શકો છો અહીંયા આ છે। આ જોઈ શકો છો મહાદેવની અહીંયા પીપરના થડમાં કંઈક આ રીતની મૂર્તિ અહીંયા છે, જોઈ શકો છો મૂર્તિનો વ્યૂ પણ। અને આ છે પાળિયાદ દાદાનું ઘર છે, જોઈ શકો છો પહેલા જમાનાનું ઘર પણ કંઈક આ રીતના હોય। આ જોઈ શકો પાળિયાદ દાદાનું ગાડી છે આ બધી, આ તો અત્યારે લીધેલી છે પણ આવડે આ ગાડી કાંઈક 1800-1700 એ સાલની 1700 સુધીની એવી કાંઈક સાલની આ બધી ગાડી છે। અને આના નંબર પણ તમે જોઈ શકો છો, આ કાંઈક 14 થી 15 પાળિયાદ દાદાની અહીંયા ગાડી છે। ત્યાં તમને અહીંયા બાવણા અંદર જવા નથી જતા એટલે આપણે કાંઈ દેખાડ્યું નહીં, બાકી આ પાળિયાદ દાદાની ગાડી બહુ જૂની છે। આ જોઈ શકો છો આ ગાડી પણ, ગાડીની જો કે આપને નામ નથી આવડતા પણ તમે જોઈ શકો છો આ રીતની કંઈક ગાડી જોઈ હતી, આ પાળિયાદ દાદાની ગાડી છે ન્યુ। પછી આપણે આવી ગયા બોટાદ ચોકડી ઉપર, પછી અહીંથી પાછું અમારે જવાનું હતું સ્વામિનારાયણ મંદિર મઢડા। ત્યાર પછી આવી ગયા આપણે સ્વામિનારાયણ મંદિર મઢડા। તો અહીંયા બે બાજુનો તમે જોઈ શકો છો જળ, અહીંયા આખું મંદિર પલ્લેલું તમને બતાવશે। અહીંયા છે કાંઈક વોટરફોલ વસાય, અને આ સાઈડમાં અહીંયા પાણી વહે છે બગીચામાં તમે જોઈ શકો છો। તો તમે પગ પણ અહીંયા ભીના થાય એટલે બૂટ ચંપલ અહીંયા બહાર કાઢવાના આપણે રહેશે। તો જોઈ શકો છો આ મંદિરના ઉપરનો વ્યૂ છે કંઈક આ રીતનો। આ વ્યૂ જોઈને તો આપને એમ થાય કે આના માટે તો યાર શું કહેવું મારે હવે, આ વ્યૂ કંઈક આ રીતનો અહીંયા વ્યૂ છે। ત્યાર પછી અહીંયા મેં કાંઈક ફોટોશૂટ ને એવું બધું કર્યું। આ જોઈ શકો છો ભાઈ બંને અહીંયા ફોટોશૂટ કરી રહ્યો છે, અને અહીંયા વ્યૂ પણ બહુ મસ્ત આવે છે, અને ફોટોશૂટ કરવાની પણ મજા આવે એવું છે। લોકેશન બેસ્ટ લોકેશન છે। તો પ્લીઝ એકવાર કહું છું વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલતા નહીં। ત્યાર પછી મેં અહીંયા આવી ગયા રીલ બનાવવા,
આ છે સ્વામિનારાયણ દાદાના બધાના ફોટા છે અને મૂર્તિ પણ છે. તો જોઈ શકો છો આટલી કંઈક મૂર્તિઓ છે બધી. આ છે ભગવતરાજ દાદાની મૂર્તિ હતી. ત્યાર પછી મેં મંદિરની બહાર આવવા મળ્યા અને આ જોઈ શકો અમે એક મંદિરનો રાઉન્ડ મારીને આવ્યા. મંદિર બહુ મોટું છે અહીંયા અને વ્યૂ પણ બહુ બેસ્ટ વ્યૂ છે અહીંયા મંદિરનો જોઈ શકો છો. આ સાંજના 5 વાગ્યાનો સમયનો આ વ્યૂ છે. આ જોઈ શકો નીચેનો વ્યૂ તમે જોઈ શકો છો. તો કે તમે ફોનમાં તો અહીંયા આપણે વિડીયો રેકોર્ડ કરી લેવો છો દેખા, બાકી રિયલમાં અહીંયા વ્યૂ બહુ મસ્તીનો વ્યૂ આવે છે જોઈ શકો. ત્યાર પછી મેં અહીંયા ભાઈબંધોને બનાવી દીધી રીલ. એ મને રીલ બનાવી દો તો હું અહીંયા એને રીલ બનાવી દેતો હતો. ત્યાર પછી મેં નીચે ઉતરીને આવી જાય નીચે. ત્યાર પછી અહીંયાથી અમારે નીકળવાનું હતું ઘર તરફ અને અહીંયાનો વ્યૂ છોડીને અમને જવાનું, જો કે મન તો થતું નહોતું પણ હવે જવું પડશે આપણે ઘર બાજુ. અહીંયાથી ઘર આપણું કંઈક પાલીતાણા અહીંયાથી થાય છે 60 થી 70 કિલોમીટર જેવું અહીંથી ઘર આપણું થાય. અહીંથી સીધા આપણે લીમડા, આપણે જે વોટર પાર્કે નાહવા જઈએ ત્યાં વોટર પાર્ક અહીંયા લીમડાથી 14 કિલોમીટર થાય અને 40 થી 45 કિલોમીટર ત્યાંથી પાલીતાણા થાય છે. આ જોઈ શકો છો નીચે આવી ગયા પાછા આપણે આવી ગયા વોટરફોલ પાસે. તો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરી દો. બેલ આઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલતા નહીં. આ જોઈ શકો છો આ છે બહારનો વ્યૂ ગેટનો. ત્યાં લખેલું હતું બ્રહ્મા પુરુષ દ્વાર. ત્યાર પછી અમે અમારી ગાડી પાસે જતા રહ્યા અને અમારે નીકળવાનું હતું ઘર તરફ. તો આ એ ગાડી છે જ્યારે આપણે ફર્સ્ટ વ્લોગ ચાલુ કર્યો અને આનો કંઈક મહિનો જેવો થઈ ગયો છે આ ગાડીનો. ન્યૂ SP શાઇન. આજે હમણાં આપણે મહિના પહેલાં જ આ ગાડી લીધેલી છે ને આપણે હાલીને જઈએ પહેલી વાર લાંબા રૂટમાં નીકળી ગયા. ત્યાર પછી આ બેસી ગયા છે વસાડ ભજીયા ખાવા. ત્યાંના અહીંયા ખોડિયારના માના ભજીયા બહુ બેસ્ટ અહીંયા ભજીયા મળે, તો તમે એકવાર જરૂર ખાજો. ત્યાં આપણે લીમડાનું લોકેશન છે. લીમડાના હાઈવે રોડ ઉપર જ, રાજકોટ હાઈવે રોડ ઉપર જ આ તમને ભજીયા મળી જવાના છે. ત્યાં મેં પટ્ટી ભજીયા અને ભરેલા મરચાંના ભજીયા ખાધા હતા, બહુ મજા આવે. અને અહીંયા ચટણી બેસ્ટ તમને મળવાની છે. આ જોઈ શકો છો આપણા ભાઈ બધો 4 મોટા સ્વેટેલા છે અને આ છે કંઈક બહારનો વ્યૂ. એક્ઝેક્ટ તમને હાઈવેની બહાર, હાઈવેના કાંઠે ઉપર છે રાજકોટ હાઈવે સણોસરા વટી. ત્યાર પછી આપણે પગી ગયા અહીંયા સીધા પાલીતાણામાં અને અહીંયા પાલીતાણામાં તો ધોમધાર વરસાદ હતો અને અમે આવ્યા હતા તો રહી ગયો હતો. ત્યાર પછી મેં પાછા નીકળી ગયા ઘરે અને અહીંથી લઈ જવાનું હતું અમારે મંચુરિયમ. તો અહીંયાથી આપણે મંચુરિયમ પાર્સલ કરાવીશું અને સીધા નીકળી જઈશું ઘરે. વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા